નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ. આજે આવી ગયો છું ઠાસરા તાલુકાના બદરાસા ગામે અને એક એવા બાની પરિસ્થિતિ બદલવા માટે, કારણ કે આ ગામની અંદર જે આ બા છે જેમનું નામ છે સુખીબા, એમના ઘરની હાલત જોઈને તમને લાગશે કે આ બા પોતાની જિંદગી કઈ રીતે જીવતા હશે. પણ આવો આપણે બધા મળીને આ બાની જિંદગી બદલીએ, કારણ કે જે ઘરની હાલત છે, ચાલો તમને સીધા દ્રશ્યો બતાવું ઘરના અને વાતચીત કરું સીધી બા સાથે. તમારું આ બાજુ આવો. બરાબર, બે છે તો અમે જિંદગી કાઢી આખી. તઈ શું કર્યું? દીપકભાઈ કીધું કે તમારે ઘર બનાવવાની જરૂર છે. દીપકભાઈ કીધું કે આપણે બનાવી દઈએ. કે દીપકભાઈ કે છે હું તો જોવા જ આવ્યો. મજૂરી દીપક કે છે આપણે ઘર બનાવ્યા, પણ આવું હેડો જોવા, આવું હેડો. તમારા દીપક ઘર બનાવ્યા છે તમને એવું હવે બરાબર ને? ના હું નહીં, હું તો ખાલી જોડે છું એને. એવું બનાવે છે દીપક, હા ને? હવે એ તો તમે તમારા જ બની આપણે 15 દાડા મહિનામાં આપણે ઊભું કરી દઈએ. તો તમારે જ બનાવી આલવાનું. 15-20 દાડા ઊભું કરી દઈએ ઘર. મસ્ત ચકાચક. બરાબર ને? શું નામ બા તમારું? સુખીબેન. સુખીબા અમારા ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામે અમારો જે સરપંચ છે મિત્ર, અમારો ભાઈ, બહુ અમારો શરૂઆતનો સાથી કહેવાય દીપક. અને દીપકે કીધું કે બા ખૂબ તકલીફમાં છે અને શરૂઆતમાં ઈંટની વાત કરી. એમાં કીધું ઈંટો બીટો છોડ, આપણે મળીને આપણે ઘર બનાવી દઈએ. તો આજે ઠાસરા તાલુકાની અંદર સુખીબાનું ઘર અમે આથી જ ભૂમિપૂજન કરી રહ્યા છે અને બધા ગામના લોકો બી ઉપસ્થિત છે. સો ધન્ય છે એવા સરપંચને કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ બી અપાઈ શકત, પણ એ રાહ જોવા એવી પરિસ્થિતિ નથી. કારણ કે જે પરિસ્થિતિ અત્યારે જોઈ, કીધું કે આપણે પાસ કરી બી દઈએ, પણ એ લાભ કદાચ મળતા 6 મહિના 12 મહિના નીકળી જાય. એના કરતાં બેટર છે આપણે ઓન ધ સ્પોટ ડિસિઝન લઈને, સરકાર તો આપી જ રહી છે, તો સરકારનો લાભ થોડો વાર લાગે કે એની કાયદાકીય પ્રક્રિયા છે. તે પહેલા 1 વર્ષ પહેલા એમનું ઘર બની જાય એવો પ્લાન. એટલે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આ સુખીબાનું ઘર આજથી જ આપણે ભૂમિપૂજન કરી રહ્યા છે. લગભગ આવતા 1 મહિનાની અંદર આખું ઘર તૈયાર થઈ જાય એવો આપણો પ્લાન છે. ખૂબ ખૂબ આભાર. સો તમે જોયું સુખીબાના ઘરની હાલત. આ ઘર તમે જોઈ શકો છો, ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે અને આ કઈ રીતે જિંદગી જીવતા હશે એ કદાચ આપણને વિડીયો જોઈને જ અંદાજો આવી શકે છે. સો આપણા બધાની ફરજ છે કે આવો આપણા સુખીબેનની આપણે ઘર બનાવીએ અને આ ઘરની જે હાલત છે એને આપણે આવતા 30 દિવસમાં બદલીને સુખીબાને એક સારામાં સારું જીવન મળે એ માટે પ્રયત્ન કરીએ. તો હવે શરૂ થઈ ગયું છે. સુખીબાના હાથે જ આપણે આ ઘરનું ભૂમિપૂજન કરાવડાવ્યું છે અને આપણે ટૂંક સમયની અંદર જ આપણને પૂરો વિશ્વાસ છે કે આપણને કોઈ એવો દાતા મળી જાય જે આ ઘરની અંદર ઘર બનાવવા માટે ખર્ચો આપણે સહકાર આપે. સો થેન્ક યુ સો મચ. વિડીયોને ખૂબ શેર કરો અને કોઈ યોગદાન આપી શકે તો જરૂરથી આપજો.